માંડવીના રોકડિયા હનુમાનજી મંદિર શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તાહ હનુમાન પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રીમદ ભગવદ્ ગીતાનો શુભારંભ પ્રસંગે તારીખ 7 જૂનના રોજ બપોરે તાપી નદી રોડ પર આવેલો રામજી મંદિરથી પોથી યાત્રા નીકળી હતી। માંડવીનગરમાં આવેલા હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાનજીના મંદિર રોકડિયા હનુમાનજીના ગ્રુપ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। કથા સપ્તાહના પ્રથમ દિવસ વહેલી સવારે મહાપૂજા કરી ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી। બપોરે તાપી નદી રોડ પર આવેલા રામજી મંદિરથી ભજન કીર્તન સાથે પોથી યાત્રા નીકળી હતી। ભગવદ્ ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા ભાગવતચાર્ય શ્રી ગોપાલદાસજી મહારાજને બળદગાડુમાં બિરાજમાન કરી મેઇન રોડ થઈ બજાર વિસ્તારથી હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાનજી મંદિર પહોંચ્યા હતા। મારું નામ ભાગવતાચાર્ય ગોપાલદાસજી મહારાજ। અમે દર વર્ષે અલગ અલગ તીર્થોમાં હરિદ્વાર, જગન્નાથપુરી, કાશીની અંદર કથા કરતા હોઈએ છીએ અને અહીંયા રોકડિયા હનુમાનજી મહારાજનું યુવક મંડળ છે એમના પવિત્ર ભાવથી અને માંડવીની આ બધા જ ભાવિક ભક્તોને આ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય એ માટે આપણે ભાગવત ભગવાનનું આયોજન કરેલું છે। આજના શુભ દિવસે શનિવારે આપણે કથાનો ભવ્ય પોથી યાત્રાથી પ્રારંભ કર્યો છે અને માંડવીના બધા જ ભક્તજનોને, માતાઓ, બહેનાઓને એ વિનંતી, એ પ્રાર્થના છે કે બધા જ વિપુલ સંખ્યામાં આવી અને આ ભાગવત ભગવાનના જ્ઞાનનો લાભ લે, પોતાના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય। માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધા જ આ કથાની અંદર આવે તો આ કલિકાલનું જે પાવન અમૃત છે એને બધા જ લાભ લઈ શકે અને યુવક મંડળનો જે સનાતન ધર્મ પ્રત્યેનો ભાવ છે એ પરિપૂર્ણ થાય એવો આ કથાનો હેતુ છે। જે આ કથા વિરામ ક્યારે થશે? આ કથાનો વિરામ થશે શુક્રવારે 13 તારીખે અને ત્યારે ભવ્ય પોથી યાત્રા દ્વારા જ આપણે આ કથાની પૂર્ણાહુતિ કરશું। પોથી યાત્રામાં યુવાનો, વડીલો, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કથા તારીખ 7/6/2025ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે અને 13/6/2025ના રોજ વિરામ થશે। કથાનો સમય બપોરે 3:30 થી 6:30 અને રાત્રે 8:30 થી 10:30 સુધી ચાલશે। આ ભગવત ગીતા સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું લાભ લેવા માટે દરેક ધર્મ ભક્તો, વડીલો, બહેનોને પધારવા ભાવભર્યું આ નિમંત્રણ રોકડિયા હનુમાનજી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।